રાજકોટ ભાવનગર હાઈવે પર એક યુવકનો મૃતદેહ મળી આવે છે, જેમાં પ્રેમ સંબંધમાં આ યુવકની હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે। આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલે ઠસા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં પ્રેમ સંબંધમાં યુવતીના પરિવારજનોએ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે શું સમગ્ર મામલો હતો, કેવી રીતે હત્યા કરવામાં આવી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈદાન। ભાવનગર રાજકોટ હાઈવે પર ઢસા ગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગામના બ્રિજ પાસેથી એક જનક કોતર નામના યુવાનનો મૃતદેહ મળી આવે છે। આ મૃતદેહ લોહી લોહાણ હાલતમાં હોય છે અને તેની હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની માહિતી ગ્રામજનો દ્વારા પોલીસને મળે છે। ત્યારે આ મામલે ઢસા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે, જેમાં માહિતી સામે આવી છે કે જનક કોતર નામના યુવકની હત્યા કરવામાં આવી છે। ધારદાર ધારિયા તેમજ લાકડા સહિતના હથિયારો મારીને હત્યા કરે છે। હવે આ હત્યા પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે, જનક કોતર નામનો વ્યક્તિ બોટાદ જિલ્લાના ટીંબી ગામનો રહેવાસી, તે એક યુવતીના પ્રેમ સંબંધમાં હતા। પીહુ નામની યુવતી સાથે તેઓ 1 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા। જો કે આ બાબતની જાણ જ્યારે પીહુના પરિવારજનોને થાય છે કે જનક કોતર નામના યુવક સાથે પીહુ પ્રેમ સંબંધમાં છે, બસ આ જ બાબતની દાજ રાખીને એકાએક આ યુવતીના પરિવારજનો છે તે ઉશ્કેરાઈ જાય છે। ત્યારે આ મામલે યુવતી છે તે જનક કોતરને તેમના ગામ લેવા માટે આવ તેમ કહીને બોલાવે છે। ત્યારે જે જનક કોતર નામનો યુવાન છે તેઓ રાજકોટ ભાવનગર હાઈવે પરથી જઈ રહ્યા હતા। આ દરમિયાન આ યુવતીના પરિવારજનો છે તે કાવતરું ઘડે છે કે જનક કોતરની હત્યા કરવી છે, તેને રસ્તામાંથી કાઢવો છે અને બસ આ જ બાબતની દાજ રાખીને તેનું લોકેશન કઢાવવામાં આવે છે। જ્યારે જનક કોતર છે તે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન ટોટલ 8 જેટલા આરોપીઓ છે તે આવે છે ઇકો કારમાં, જનક કોતરનું પહેલાં અપહરણ કરી લે છે। ત્યારે અપહરણ કર્યા બાદ તેમને ઢસા ગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાવરૂ જગ્યા ઉપર લઈ જઈને ધારિયા વડે તેમજ લાકડા સહિતના હથિયારો વડે ઢોર માર મારવામાં આવે છે, જેમાં જનક કોતરને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેઓ લોહી લોહાણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યા હતા, જોકે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાના સંદર્ભમાં ઢસા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો છે। ત્યારે આ મામલે શું કહે છે બોટાદના ડીવાયએસપી તે સાંભળી લો। ઢસામાં જે યુવાનની હત્યા થઈ તેવી વાત છે, હકીકત શું? ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે મરણ જનાર છે જનકભાઈ વિનોદભાઈ કોતર, તેમની હત્યા થઈ હોય તે અંગેની હાલમાં પ્રાથમિક ફરિયાદ છે તે પોલીસ સમક્ષ આવી છે। તેમાં જે ફરિયાદી સાગરભાઈ ધીરુભાઈ કેરાસિયા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે। બનાવની વિગત જોઈએ તો આજે મરણ જનાર જનકભાઈ છે તેમને જે દીકરી પીયુ છે તેમની સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની ઘરના સભ્યોને જાણ થઈ ગઈ હતી અને આ જાણના આધારે આજે મરણ જનાર જનકભાઈ કોતર છે તેમને આરોપીઓ છે તેમના દ્વારા ગુનાહિત કાવતરું રચી અને તેને ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવી અને માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવારમાં મૃત્યુ જાહેર કરેલા છે। આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 103(2) તથા 140(2) વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સર, માર કેવી રીતે મારવામાં આવ્યો હતો અને આરોપી પકડાઈ ગયા કે કેમ? હાલમાં જે આરોપીઓ છે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 3 અજાણ્યા ઇસમો છે। જે બનાવનું કારણ છે તે માટે અમે તેમના પરિવારજનો સાથે પણ સંપર્કમાં કરી અને આખી બનાવની વિગત છે તે જાણવાનો પ્રયત્ન કર્યા છીએ અને આરોપીને પકડવા માટે જે ટીમ છે તે અમારી કાર્યરત છે અને કુલ 3 ટીમો છે તે અલગ અલગ જગ્યાએ હાલમાં તપાસ કરી રહી છે। આપણે સાંભળ્યા હતા બોટાદના ડીવાયએસપી, તેમના મામલે નિવેદન આપ્યું છે અને પ્રેમ સંબંધમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેવી વાત સામે આવી રહી છે। આ મામલાના સંદર્ભમાં પોલીસે ટોટલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં 5 સામે નામજોગ ફરિયાદ થઈ છે, જેમાં હિતેન્દ્રસિંહ, જયદીપસિંહ, હરદીપસિંહ, વિશ્વરાજસિંહ અને અજયસિંહ, અને આ 5 આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો હવે કામે લાગી છે। હાલ જે મૃતક યુવાન છે જનક કોતર, તેના પરિવારજનો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। જે પ્રેમ સંબંધમાં યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યું છે તેના કારણે મૃતકના પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે।
દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ